કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગનું કુલ 24,022 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર બજેટની જોગવાઈ પર માહિતી મળી। કૃષિ બજેટમાં ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે 1,596 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે 154 કરોડની જોગવાઈ, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના માટે 145.80 કરોડની જોગવાઈ, બાગાયત ખેતીના વાર્ષિક વિકાસ કાર્યક્રમ માટે 743.58 કરોડની જોગવાઈ, તો સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પણ જોગવાઈ, ગાય નિભાવ ખર્ચ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી। સંપૂર્ણ રસાયણયુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત 4.16 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ, ખેડૂતો પશુપાલકો અને માછીમારો માટે વ્યાજ અને સહાય માટે 1,539 કરોડની જોગવાઈ। कृषि खेडूत कल्याण અને સહકાર વિભાગના 5 પાયાઓ છે। એ 5 પાયાઓ આધારે માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બજેટ તૈયાર થયેલું છે। આમાં પહેલો પાયો जो છે આપણે આ કૃષિ એક પાયો છે કે આમે કૃષિમાં આપણે ઉત્પાદકતા વધારો અને ટેકનિક ડ્રિવન કૃષિ પરિવર્તન ઉપર આખો ભાર મૂક્યો છે। અમે આપણી જેટલી પાકો છે આમે 15 થી 20% સુધી આપણે વધારવાનું એક આયોજન છે। ડિજિટલ સાધનો અને તાલીમ અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ એ ખાસ આ બજેટમાં મહત્વ આપ્યું છે। પાક પદ્ધતિ બદલવાની, વધારે આવક અપાતી ટકાઉ ખેતીનો પ્રોત્સાહન માટે પણ આ બજેટમાં આપણે ફોકસ કર્યો છે। બીજો પાયો જો આપણો બાગાયતનો છે, આ પણ એક ખૂબ જ અગત્યનો છે। આ બધા મિત્રોને ખ્યાલ છે કે બાગાયત પાકોનો और બાગાયત ની जो उत्पादन है आनो खूब महत्व बढ़्यो है। એટલે આપણો લક્ષ્ય છે કે આપણે બાગાયત વિસ્તારમાં 20% સુધીનો વિસ્તાર વધારવાનું લક્ષ્ય છે। આપણે પેક હાઉસ, કોલ્ડ ચેન, ફૂડ પાર્ક, એગ્રી કોરિડોર બનાવવાની આપણી ખાસ બજેટની જોગવાઈ કરી છે। ગુજરાતને કૃષિ પ્રોસેસિંગ અને વિકાસનું કેન્દ્ર બનાવવાનું એ મુખ્ય ધ્યેય છે। ત્રીજો જો પાયો છે આપણે પ્રાકૃતિક ખેતી, જો રાસાયણિક ખાતરથી જેટલો नुकसान थाय छे आने दूर करवा माटे माननीय वडाप्रधान श्री, माननीय मुख्यमंत्री श्री, माननीय राज्यपाल श्री, माननीय मंत्री श्री नो खास अभिगम छे कि आपणे प्राकृतिक खेती तरफ विशेष भारण आपे आने माटे पण आ बजेट में खूब सारी जोगवाईओ करी छे। चौथो पायो पशुपालन, दूध, मत्स्य उद्योग क्षेत्र में प्रगति ऊपर छे। आपणो टार्गेट छे 2047 सुधी आखा देश में गुजरात नो दूधनो उत्पादन 10% सुधी थाय। ये बाबत में पण આપણે આના પર ફોકસ કર્યો છે।